સૌ દર્શક મિત્રો એકવાર ફરીવાર નવા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં જ ખોડિયાર માતાજીની જન્મજયંતિ આવી રહી છે, જે નજીકના દિવસોમાં જ છે. ત્યારે આજરોજ આપણે એક એવી ઐતિહાસિક સ્થળે આવી ગયા છીએ જે જગ્યાએ ખોડિયારમાં જાનબાઈમાંથી ખોડિયારમાં બન્યા. એટલે આ સ્થળ પાછળનો ઇતિહાસ એ છે કે ખોડિયારમાં કેવી રીતના જાનબાઈમાંથી ખોડિયારમાં બન્યા, તેનો ખૂબ જ રોચક ઇતિહાસ છે. તે આપણે જાણીશું વિડીયોમાં. તેમજ અહીંયા અનેક સ્થળો છે ઐતિહાસિક કે જ્યાં જ્યાં માતાજીનો ઇતિહાસ જોડાયેલો છે, તે બધા સ્થળના આપણે સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરીશું અને ઇતિહાસ પણ જાણીશું. મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તેમજ આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. મિત્રો, વડીલોનો એવું કહેવાય છે કે આજથી 1000 વર્ષ પહેલાં અહીંયા દરિયો હતો અને આ મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જેટલો જૂનો છે, જે ઇતિહાસ ખોડિયારમાંના બાળપણ સાથે જોડાયેલો છે. પણ ખૂબ ઓછા લોકો આ મંદિરના ઇતિહાસ વિશે અને આ મંદિર વિશે જાણે છે. આ એ જ ઐતિહાસિક જગ્યા છે જ્યાં જાનબાઈમાં ખોડિયાર માતાજી બન્યા, જે ખોડિયારમાંની જન્મભૂમિમાં રોયસાળા ગામથી માત્ર 15 કિલોમીટર દૂર જ આવેલું છે. રોયસાળાની જેમ જ ખોડિયાર માતાજી તેમની ભાઈઓ બહેનો સાથે અહીં બિરાજમાન છે. માતાજી સાથે બધી બહેનોના નામ કહીએ તો આવડ, જોગડ, તોગડ, ઓલબાઈ, બીજબાઈ, છાછાઈ, જાનબાઈ અને મેરખ્યો વીર. આ મંદિર સાથે ખોડિયાર માતાજીનો બાળપણનો શું ઇતિહાસ જોડાયેલો છે, આ મંદિરના પૂજારી પાસેથી જ આપણે જાણીએ. મિત્રો, આપણી સાથે પાંડવ પાર્ક ખોડિયાર માતાજીનું મંદિર છે, તેમના પૂજારી છે લક્ષ્મણગીરી બાપુ જોડાઈ ગયા છે. એવું કહેવાય છે કે ખોડિયાર માતાજી તેમની બહેનો તેમજ ભાઈ સાથે જ્યારે નાનપણમાં અહીં આવેલા હતા અને ખોડિયાર માતાજીનું નામ જાનબાઈમાંથી ખોડિયારમાં આ જગ્યા પર જ પડ્યું છે, જેનો ખૂબ સરસ ઇતિહાસ છે, જે આપણને બાપુ જણાવશે. બોલો ખોડિયાર માત કી જય, આવડ માત કી જય. આથી લગભગ 15 કિલોમીટર રોયસાળ નામનું ગામ છે. ને હતો ચારણનો નેવડો હતો. ત્યાં મામણિયા ચારણ માદા કુટુંબમાં અટકમાં થઈ ગયેલા. એ કોઈ દેવપુરુષ જેવા મહાન. એમાં વલ્લભ વડા, પેલા મારા વડા કહેવાતું, વડાના શીલભદ્ર નામે રાજા રાજ કરતા. ને આ ચારણને ગઢવીને ને વલ્લભીપુરના રાજાને ખૂબ મિત્રતા. ચંદ દુઆ કરે, સભામાં રાજી ખુશી કરે, ખૂબ આનંદ કરાવે, બરાબર, કહુંબા કરાવે. એમાં માન ચારણનું વર્તું ગયું રાજા આગળ. એટલે અમુક જે રાજાના ઓલા હતા ને એને થોડીક ઈર્ષ્યા થવા મળી કે આ ગઢવીને માન આપે છે, અમને માન આપતા નથી, બરાબર. ને આ ચારણ તો જાણ્યું ને તો આ ગઢવી વાંજ્યો હતો. એટલે કે આને કોઈ સંતાન નથી. આપણે રાજાને વાત કરીએ કે આ તો વાંજ્યો છે, આપણા રાજમાં આવે તો વડાનું પતન થાય કે. એટલે ધીમે ધીમે રાજાએ વાત નાખી એના કાનમાં કે તમે આપણા ચારણને આપણા રાજમાં આવવા જોશો, આપણું વડાનું પતન થાય છે. આ તો વાંજ્યો છે કે. તો શીલભદ્ર નામે રાજા તો બહુ ધાર્મિક ને બહુ ભાવનાવાળા હતા. એ તો બધું સમજતા હતા કે એ તો ભાઈ ભાગની વાત છે. તો કે ના ના, બહુ અર્થ લીધો માણસ. પછી એકદમ સભા ભરાણીને એમાં ચારણ આવે છે. એમાં રાજા પોતાનું અપમાન ગઢવીનું કરે છે કે ચારણ તું ન્યાને ઊભો રહી જાય કે, બરાબર, તું વાંજ્યો છે, મારા રાજમાં આવતો નહીં, મારા વડાનું પતન થાય. પણ આ તો દેવપુરુષ એને પગથી માથા લગી વહી ગઈ. પાછા પગલા લીધા ને ધીમે ધીમે રોયસાળ આવ્યા. તો ચારણ હાવ નિરાશ થઈ ગયા હતા. એના ઘરના હતા દેવળ. એને કીધું કેમ ચારણ આજ નિરાશ છો કે આમ કહુંબા નથી કર્યા? તો કે ના ના, એવું કાંઈ છે નહીં, પણ કે હવે જીવવામાં મજા નથી કે. તો કે કેમ? તો કે રાજાએ આવી રીતે કીધું, જ્યારે ભગવાન મને સામું જોઈશે તો હું પાછો આવીશ, ને કે જે આ ઢોર ઢાકર છે એનું તમે ગુજરાત ચલાવજો. એમ કરી રોયસાળથી 3 કિલોમીટર આવ્યા ને એટલે એને પોરો ખાધો. એટલે એક પાંજરામાં વેરાણ હતા, એમાં લિંગ ભાળી ગયા. તો કે હા, એ ભગવાન તો અહીંયા જ છે, ક્યાં જવાની જરૂર છે? તો એને 7 દિવસ ત્યાં તપ કર્યું. પણ ભગવાન શિવ પ્રસન્ન ન થયા. એટલે પોતે કમળ પૂજા કરવાની તૈયારી કરી. કમળ પૂજાની તલવાર લીધી એટલે ભગવાન શિવે હાથ પકડી લીધો. માગ. તો કે મને સંતાન આપો તો ઘરે જાઓ. પણ કે તારા હાથ ભાવમાં સંતાન તો છે નહીં કે. તો કે હું કમળ પૂજા કરું. ભગવાન શિવ પ્રસન્ન થાય એટલે કમળ પૂજા કરવા દે નહીં. તો ભગવાન શિવના ગળામાં શેષનાગ હતો. શેષનાગને આદેશ કર્યો તું આને કાંક આપ. તો કે મારા પ્રભુ કે હા દીકરીને એક દીકરો છે, જા સારણ કે આ વારને આ તચને દીધું પાણા તૈયાર રાખજે. 835માં રોયસાળાનું માનવ રૂપમાં પ્રાગટ્ય થયું. પછી ધીમે ધીમે મોટા થયા. 7
આવડ મોટા હતા, આવડ, જોગલ, તોગલ, હોલબાઈ, બીજબાઈ, સાસાઈ ને જાનબાઈ. જાનભાઈ. ખોડિયારનું પહેલાં જાનબાઈ હતું. હા. એ હાથે બેનું ને મારે કહો એ અહીંયા ભેંસું સારવા આવે, એના ભાઈને બાપુને કીધું તમે અવસ્થા છે તમે હવે આરામ કરો. ભેંસું સારવા આવે ને લીલા કરે રમે, એમાં એકદા લીલા કરી એને એના ભાઈને સર્પદિત થયું આ જગ્યાએ. આ જગ્યાએ સર્પદિત થયું એટલે મૂર્છા આવી ગઈ. પહર સારવા હતા. પહર એટલે થોડુંક અંધારું હોય, દીવ ઉગોને વાર હોય. એટલે આવડ મોટા હતા. આવડે પાસે બેનું હું જોયું, પણ જાનુને ઈશારો કર્યો કે જાનુ તું આપણા પિતાગતિ અમૃત લઈને કે આપણો ભાઈ પાછા નહીં બસે, જો સૂર્ય ઉગી જાય છે તો. એટલે જાનબાઈ પાતાળમાં અમૃત લેવા ગયા. અમૃત લઈને આવતા હતા વાર લાગી, પગ અથડાણો તો ખોડી થયા એટલે વાર લાગી. અહીંયા સૂર્ય ઉગું થઈ ગયો એટલે આવડને થયું કે જો જાનુ નહીં આવે તો ભાઈ નહીં રહે. એટલે આવડે ભેળ્યો, આ જે પાછળ બાંધ્યો ને એ ભેળ્યો કે સૂર્ય આડો દઈ દીધો તો સૂર્ય ઉગવાનો દીધો પહોર. એટલે જાનબાઈ મગર ઉપર આવ્યા, અહીંથી આવ્યા લૂલા, એટલે પગે લૂલા થયેલા. એટલે આવડ બોલી કે ક્યાં ખોડી થઈ, એટલે ખોડિયાર થયો. જાનબાઈમાંથી ખોડી અહીંયા થઈ. ત્યારથી ખોડિયારમાં તરીકે આપણે ને આ પાંડવ પાળ દ્રાપરયુગમાં જ્યારે પાંડવો પાપનું પ્રાયશ્ચિત કરવા ભાવનગરથી 30 કિલોમીટર કોળિયા ગામ છે, કોળિયાથી 4 કિલોમીટર દરિયો આવી જાય. ત્યાં કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરે એક પ્રશ્ન પૂછ્યો હતો કૃષ્ણ ભગવાનને કે ગમે એમ તો અમારા ભાઈનો અમે વધ કર્યો ને, અમને કલંક લાગ્યો, અમને કલંકનું કોઈ પ્રાયશ્ચિત કરવાનો રસ્તો બતાવો. કે તો કે જો આ આલ્યો કાળી ધજા જ્યાં તમારી સફેદ થઈ જાય ત્યાં તમારું કલંક ઉતરી જાય છે. એમ કહેતાં કહેતાં એમ સૌરાષ્ટ્રમાં આવ્યા. પહેલાં ભીમનાથને સ્થાપના કરી શિવની. એને તો વરદાન હતું કે ત્યાં લગી તો અન્ન લેતા નહીં, શિવની પૂજા કર્યા વગર. એમ કહેતાં કહેતાં અહીંયા આવ્યા. અહીંયા આવી શિવની સ્થાપના કરી એને, એટલે પવિત્ર જગ્યા થઈ ગઈ. બરાબર. એમ કહેતાં કહેતાં ભાવનગર કોળિયાથી દરિયામાં જતા 1 કિલોમીટર જતા સફેદ ધજા થઈ ગઈ એટલે કલંક ઉતી ગયો એટલે નકલિંગ નામ પડ્યું, નિષ્કલંક મહાદેવ નામ પડ્યું. આ પવિત્ર જગ્યાના હિસાબે માતાજીએ વાસ કર્યો. પછી ખોડિયાર હાવ નિરાશ થઈ ગયા કે બેન હવે હું કરીશ, કે હું હવે હાલી એકીશ નહીં. આવડ બોલી કે જા અમે 6 બહેનો તેની શક્તિ અર્પણ કરી, જા ડુંગરે ડુંગરે તારા વાસે છે ને તું મોટી થઈને પૂજાય છે, અમારી પહેલાં તું પૂજાય કે જા મોટી થઈ. એટલે ખોડિયારને મોટા કર્યા છે, બાકી નાના છે. બરાબર. ખોડિયાર જાનબાઈ ના પવિત્ર જગ્યાના હિસાબે માતાજીએ વાસ કર્યો. બાપુ, આ ઐતિહાસિક સ્થળે કોઈને આવું હોય વિડીયોના માધ્યમથી તો અહીંયા કઈ રીતના પહોંચી શકાય, ખાસ સરનામું જણાવો. આ છે બોટાદ જિલ્લામાં આવ્યું. અચ્છા. ગઢડા તાલુકામાં આવ્યું. ગઢડા તાલુકા. હા. ને ગઢડા નિંગાળા હાઈવે છે. ગઢડા નિંગાળા હાઈવે. હા. એમાં નાના ઝીંઝાવદરનો ગેટ આવે. નાના ઝીંઝાવદર. હા, નાના ઝીંઝાવદરનો ગેટ આવે. ગેટમાંથી અહીંયા આવો એટલે 3 કિલોમીટર થાય પાંડવપાળ. અચ્છા. હા. ગામમાં કોઈને પણ પૂછે એટલે કોઈને એમ કહો કે પાંડવપાળ ખોડિયાર મંદિર જવું છે એટલે આ કોઈ ગામ નથી, અહીંયા બધા 3-3, 4-4 કિલોમીટર આગા છે, પણ નજીક અમારે આ ઝીંઝાવદર પડે. અને એક્ઝેક્ટ રેલવે ટ્રેક કે ટ્રેનના પાટાની એક્ઝેક્ટ બાજુમાં છે. આભાર બાપુ, તમે આટલી સરસ માહિતી આપી. જય માતા. બસ આવતા રહ્યો ને માતાજીની કૃપા થાય તમારી માથે ને ખૂબ દર્શન. એ બાને શિવ કોઈ આવે ને કોઈ શ્રદ્ધાળુ હોય કે ના આપણે એ જગ્યાએ જોવા જવું છે. આ જગ્યાને પાંડવ પાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પાંડવોએ આ શિવલિંગની પૂજા કરેલી હતી, જે નાના શિવલિંગ આજે પણ અહીં ઉપલબ્ધ છે. તેમજ અહીં ભગવાન ભોળાનાથનું પણ ખૂબ જ સુંદર મજાનું મંદિર આવેલું છે. આજે માત્ર માહિતીના અભાવે જ ઘણા બધા લોકો ખોડિયાર માતાજીના ઐતિહાસિક મંદિર વિશે જાણતા નથી. આશા છે કે તમને ખોડિયાર માતાજીનો ઇતિહાસ ધરાવતો આ મંદિરનો વિડીયો સારો લાગ્યો હશે. ક્યારેય ભાવનગર તરફ આવવાનું થાય તો એકવાર આ સરસ મજાના મંદિરની મુલાકાત અવશ્ય લેજો. માં ખોડિયારમાં કેવી રીતના જાનબાઈમાંથી ખોડિયાર બન્યા તેનો ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલો છે. ખૂબ જ પવિત્ર જગ્યા છે, ખૂબ જ પવિત્ર જગ્યા છે, મનને આનંદ થાય એવી જગ્યા છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તેમજ વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, જેથી આ મંદિરના સૌ કોઈ દર્શન કરી શકે. આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. મિત્રો, ફરી મળીશું આવી જ એક અદ્ભુત અને પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય ખોડિયાર માતાજી.